thanks to you, Kana. Thank you so much. I love you and I blindly trust you. Thank you so much, Mataji. આ દિવસ દેખાડવા માટે થેન્ક યુ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને અગેન હું તમને આ બેકગ્રાઉન્ડમાં દેખાતી આવીશ કેમ કે આજે ફરીથી મારે એક જ જગ્યાએ બેસીને વ્લોગ બનાવવાનો છે. અને એ વ્લોગ શું છે એ પણ તમને લોકોને આજના મારા થંબનેલ પરથી ખબર પડી ગઈ હશે. તો યસ ગાઈઝ, મારો ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે અને આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ બિકોઝ યુટ્યુબરની જર્ની ત્યારે જ સ્ટાર્ટ થાય, અર્નિંગ જર્ની આઈ વુડ સે, અર્નિંગ જર્ની ત્યારે જ સ્ટાર્ટ થાય જ્યારે એડસેન્સ પિન આવે. ઓકે, તો એડસેન્સ પિનમાં એવું છે કે તમારી ચેનલ હાફ મોનિટાઈઝ થાય. હાફ મોનિટાઈઝ મતલબ 3000 વોચ આવર્સ અને 500 મિનિમમ સબસ્ક્રાઈબર્સ. ઓકે, એટલું વસ્તુ તમારી ચેનલ પર થાય એટલે તમારી ચેનલ હાફ મોનિટાઈઝ થઈ જાય. તો જ્યારે 3000 કલાક મારી ચેનલ પર પૂરા થયા હતા પછી મારા લાઈવમાં અને મારા વ્લોગ્સમાં બધે જ નીચે સુપર ચેટ, સુપર થેન્ક યુ એ વાળા ઓપ્શન્સ ઓપન થઈ ગયા હતા. તો જ્યારે પણ હું લાઈવ કરું ત્યારે કોઈ મને સુપર ચેટ કરે તો એ બધા પૈસા ભેગા થઈને $10 જ્યારે થાય, $10 મતલબ આઈ થિંક 800-900 રૂપીઝ જેવું છે. તો એ જ્યારે ભેગું થાય ત્યારે ગૂગલ એડસેન્સ પિન તમે અપ્લાય કરી શકો. તો આ નિયમ છે ગૂગલ એડસેન્સ પિનનો. બેસિકલી એ વસ્તુ છે કે એકવાર ગૂગલ એડસેન્સ પિન આવે પછી જ તમારી અર્નિંગ સ્ટાર્ટ થાય. તો $10 થયા પછી તમે અપ્લાય કર્યું અને અપ્લાય કરો એટલે તમે એમાં તમારું બેંક અકાઉન્ટ ને બધું એડ કરવાનું એની પછી આવે. અત્યાર સુધી એવું કશું જ નહોતું. હું વેઇટ કરતી હતી. મેં 13th અપ્લાય કર્યો હતો ગૂગલ એડસેન્સ પિન. આઈ રિમેમ્બર 13th મેં યશપાલે બેસીને અપ્લાય કર્યો હતો. અને જનરલી ઇટ ટેક્સ 1.5 months. ઘણા લોકોને 2, 3, 4 મહિના તક થઈ જતા હોય છે આવવામાં, જો તમે એડ્રેસ સરખું ના મેન્શન કર્યું હોય તો. અને 4 મહિના તો નહીં, પણ મને તો એવું લાગતું હતું કે 1 મહિનો તો થશે જ એમ, કેમ કે ગૂગલ તરફથી આવે છે પિન આ. અને આ પિન એ છે કે જે તમારે યુટ્યુબના મારું એક અકાઉન્ટ છે એમાં મારે એ પિન નાખવાનું એટલે એક્ટિવેટ થાય અને એમાં પછી મારે બેંક ડિટેલ્સ નાખવાની. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ગૂગલ પિન. અને એવું પણ થાય કે એ કોઈને બીજાને આપે નહીં, ઘરના મેમ્બર્સ હોય એ લોકોને ડિલિવર કરે. તો લકીલી મમ્મી બહાર જ હતા અને મમ્મીએ લઈ લીધો અને મમ્મીને તો ખબર નથી એ શું છે. તો મમ્મીને તો એમ કે જનરલ પેપર આવ્યું હશે, એમણે ગૂગલ વાંચ્યું ખરા પણ એમને ખબર નથી કે આવું કંઈ આવવાનું છે અને આ એ હશે. સો હું ને યશપાલ તો બહુ જ દિવસથી વેઇટ કરતા હતા. હું તો રોજ ચેક કરતી હતી ક્યાં પહોંચું, જો કે એ કશું ના દેખાડે, ક્યાંથી ડિલિવર્ડ થઈ ગયું છે એવું જ દેખાડે. સો આપણે વેઇટ જ કરવાનું કે ક્યારે આવશે. મહિનો, 1.5 મહિનો, વોટ એવર ટાઈમ થઈ જાય એમ કંઈ કહેવાય નહીં. પણ મેં 13th અપ્લાય કર્યું હતું અને 28th છે આજે, 2028, અને મને 7 જ દિવસમાં મળી ગયો છે. તો આઈ એમ સો હેપી. એટલે એમાં એકચ્યુઅલમાં તમારે એડ્રેસ બહુ જ પ્રોપર મેન્શન કરવું પડે, પિનકોડ, નંબર, પ્રોપર આજુબાજુનું કંઈ હોય તો નિયર ને આ તે બધું એ પણ બહુ જ સરસ રીતે મેન્શન કરવું પડે, આખું એડ્રેસ ડિટેલમાં. ત્યારે જઈને ફર્સ્ટ અટેમ્પ્ટમાં તમને મળી જાય. ઘણા લોકોને 3 અટેમ્પ્ટમાં પણ નથી મળ્યા, એવું થયું છે. મેં એવા વિડીયોઝ પણ જોયા છે અને એ લોકો એટલા સેડ હોય એ વિડીયો બનાવતા કે વિડીયો મતલબ બીજા બધાને જોઈએ તો આપણને એમ થાય કે આને મળી ગયું, મને કેમ ના મળ્યું અત્યાર સુધી. તો મને બી એવું જ લાગતું હતું કે મને મળશે કે નહીં મળે, આમાં પણ મારે રાહ જોવાની છે કે શું. એમ આઈ વોઝ લાઈક કે થશે એવું જ કંઈક, તો ટ્રેજેડી તો થયા વગર મારી લાઈફમાં રહે જ નહીં. સો આઈ વોઝ લકી ધીસ ટાઈમ કે મને મળી ગયું ટાઈમે, અને ધેટ ટુ વિધિન 7 days. ઓકે, તો એટલું સારું મારી માટે રહ્યું. અને હજી અત્યારે તો વાગ્યા છે 5:45 અને યશપાલ ઘરે નથી. યશપાલ ઘરે આવે પછી એ પ્રોસિજર અમે કરીશું પિન નાખવાની ને એવી, કેમ કે બધું જ યુટ્યુબનું મેં બધું યશપાલના હાથે જ કરાવ્યું છે. અને આઈ બિલીવ કે હી ઇઝ માય લકી ચાર્મ.
એ કરશે તો બધું સરસ જ થશે. તો જે વસ્તુ જેટલું અપ્લાય કરવાનું હતું બધું એમણે જ કર્યું છે. તો યા અમેઝિંગ. અને ગૂગલ એડસેન્સ પિન વિશે બીજું શું કહું, એ એક દરવાજો છે બહુ જ મોટી ગુફાનો, કે ત્યાં જાઓ તો ક્યાંય ધી એન્ડ જ નથી. તમારે જેટલું કમાવું, જેટલું તમારામાં કેપેસિટી હોય, જેટલું તમે બતાવી શકો તમારું ટેલેન્ટ, બેસિકલી એટલું સારી રીતે તમે પરફોર્મ કરો એટલું સારું તમને મળે. ને આઈ હોપ એન્ડ વિશ એન્ડ પ્રે કે ભગવાન મને સારી આગળ લઈ જાય, સારી જગ્યાએ લઈ જાય. અને બસ એક જ વસ્તુ કે મારા મમ્મી પપ્પાને બધા મારા નામે ઓળખે. આઈ જસ્ટ વિશ ધેટ. બધું જ કરવા પાછળનો મારો સૌથી મોટો અને મેઇન રીઝન એક જ છે કે મારે જોઈએ છે કે હું ક્યાંય પણ જાઉં, કે મારા મમ્મી પપ્પા ક્યાંય પણ જાય તો બધા એવું કહે કે તમે કવિનાના મમ્મી પપ્પા છો ને, વી નો હર એમ. તો જોઈએ હવે ક્યાં સુધી પહોંચાડે છે ભગવાન. અત્યાર સુધી તો બધું બહુ જ સારું રહ્યું છે અને ઇઝી, જેવું વિચાર્યું છે એવું જ સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે. હવે આગળ જોઈએ ક્યાં સુધી જઈએ છે. તો તમે બધા પણ પ્રે કરજો અને વિશ કરજો કે હું સારી રીતે આગળ વધું. તો ફાઇનલી આઈ એમ સો હેપી. ટુડે 3K થઈ ગયા હતા સેટરડે જ, આજે છે મંડે. તો 3K માટે પણ હું બહુ જ ખુશ છું. ધીમે ધીમે બધા માઇલસ્ટોન્સ આપણે અચીવ કરીશું. આપણે વી ડોન્ટ વોન્ટ કે રાતોરાત ફેમસ થઈ જઈએ અને પછી જેવા ચડ્યા એવા પડી પણ જઈએ. સો આપણે શાંતિથી જ પેલું કચવાની ચાલે જવાનું છે અને રેસ જીતવાની છે, એવું જ છે મારા માઇન્ડમાં. તો ભલે ધીમે ધીમે જઈએ પણ રેસ જીતીને આવીએ એમ. અને મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ કરાવીએ. એ અહીંના મમ્મી પપ્પા હોય કે ત્યાંના મમ્મી પપ્પા હોય મારા. તો આ વસ્તુ છે. ઓકે, સો ગૂગલ એડસેન્સ પિન મારો આવ્યો આજે બપોરે 3:15 3:30 વચ્ચે. મમ્મી બહાર હતા, વંશુ બહાર હતો અને મમ્મીએ વંશુને આમ આપી દીધું કે મમ્માને આપી આય એમ. એનું કંઈક પેપર આવ્યું લાગે છે. તો એ અંદર આવીને એણે આમ ફેંકી દીધું બેડ પર. મારું લાઈવ ચાલતું હતું. આઈ વોઝ સો શોક્ડ કે ગૂગલ એડસેન્સ પિન આવી ગયો અને હું લેવા ના ગઈ ને. લાઈક એ બધું તો ઠીક છે પણ આઈને વંશુએ આવી રીતે ફેંકી દીધો. નો ધ વેલ્યુ ઓફ દેટ પેપર, એવું છે. તો એણે ફેંકી દીધો અને મારું લાઈવ ચાલતું હતું. અચાનકથી મારી નજર પડી કે આ શું પેપર. અને આઈ વોઝ લાઈક ઓ માં, જે મારો બહુ જ એક પેલો વર્ડ છે હંમેશા મારા મોઢામાંથી એ જ નીકળી જતું હોય જ્યારે પણ કંઈક સારું જોઉં કે કંઈક ખરાબ થાય. સો આઈ વોઝ સો હેપી. અને એ રો રિએક્શન્સ હું તમને બતાવીશ. આની પાછળ હું ક્લિપમાં મૂકી દઈશ કે કેટલી ખુશ હતી હું. અને લાઈવમાં પણ મેં બધાને બતાવ્યું કે મારો ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે. અને બધા પણ બહુ જ ખુશ થઈ ગયા. થેન્ક યુ સો મચ મારી ખુશીમાં આટલું સરસ પાર્ટિસિપેટ કરવા માટે. બધા એવી રીતે બિહેવ કરતા હતા જાણે એ લોકોને પણ એટલી જ ખુશી થઈ હોય અને એ લોકો પણ એટલા જ હકદાર છે આ વસ્તુના. કેમ કે સ્ટાર્ટિંગથી બધાએ મારી સાથે બહુ જ સારી રીતે સપોર્ટ કર્યો છે મને અને સ્ટીલ કરે છે અને ડેલી કરે છે. તો થેન્ક યુ સો મચ તમને બધાને. આઈ એમ નથિંગ વિધાઉટ યુ ઓલ ગાઈઝ. તો હંમેશા આવી જ રીતે રહેજો મારી સાથે અને આપણે લોકો જલ્દી મળીશું નવા વ્લોગમાં. આ તો ખાલી મારી ખુશી જાહેર કરવા માટે મેં નાનો વ્લોગ બનાવી દીધો. મેં કીધું કે ચલો આ તો કહેવું જ પડશે તમારા લોકોને બધું. તો એની ખુશીમાં હું વંશુને ટ્યુશનમાંથી લેવા ગઈ હતી તો પાણીપુરી ખાઈને આવી ગયા. તો વંશુએ પાણીપુરી ખાધી, એનો પણ મેં ક્લિપ લીધી છે. મેં પણ ખાધી જોકે, પણ મારી નથી લીધી, એની લઈ લીધી અને એ ક્લિપ પણ હું મૂકીશ. તો બસ એ જ હતો આજનો દિવસ. 20મી જાન્યુઆરી ઇઝ ધ ડે જ્યારે મને આટલી મોટી ખુશી મળી છે. અને ગાઈઝ જે યુટ્યુબર નહીં હોય એ લોકો બહુ રિલેટ નહીં કરી શકે અને જે લોકો મારી જર્નીમાં મારી સાથે નથી રહ્યા એ લોકો નહીં રિલેટ કરી શકે. બટ ધીસ ઇઝ વેરી બિગ થિંગ ફોર મી. કેટલા ટાઈમથી આની રાહ જોતા હોય. જ્યારથી યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હોય ત્યારથી એમ જ હોય કે ક્યારે હું આ લેવલે પહોંચીશ. અને ગોડ હેઝ બીન કાઇન્ડ ટુ મી એવરી ટાઈમ. એમણે મને બધું જ આપ્યું છે અને મારી મહેનત પણ છે. તો આવી જ રીતે આગળ મહેનત કરતા રહીશું અને તમે લોકો સપોર્ટ કરતા રહેજો. પ્રેયર્સ ખાસ પ્રે કરતા રહેજો મારા માટે અને
શ્રીજી ઓલવેઝ આપણી જોડે જ છે, આઈ નો. અને ચાલો તો મળીએ. અને થઈને તો બહુ જ લાંબુ બધું થઈ જશે, બોલવાનું મારું બંધ જ નહીં થાય. પણ ચાલો મળીશું જલ્દી નવા વ્લોગમાં. એ ડેલી વ્લોગ હશે. તો ત્યાં સુધી બાય બધાને, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, આઈ લવ યુ ઓલ.